ગોંડલની જો વાત કરવામાં આવે તો શહેરમાં ધોરણ 9ની પરીક્ષા આપ્યા બાદ ગુમ થયેલી બે સગીરાઓને પોલીસે ભેસાણ તાલુકાના પરબવાવ પાસેથી સુરક્ષિત રીતે શોધી કાઢી છે। આ મામલે તેમને ભગાડી જનાર બે યુવકોની પોલીસે કરી છે ધરપકડ તેમજ પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે। તારીખ 20 જાન્યુઆરીના રોજ શાળાએ પરીક્ષા આપવા ગયેલી બે સગીરા પેપર પૂર્ણ કરી શાળાએથી ચાલીને કોલેજ ચોક સુધી પહોંચી હતી। આરોપી સગીરાઓને એક્ટિવામાં બેસાડી ગુંદાળા ચોકડીથી લઈ સિટી બસ મારફતે ધોરાજી લઈ ગયો હતો અને ત્યાંથી ભેસાણના પરવાવ ગામે પહોંચ્યા હતા। ગોંડલ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એલઆર ગોહિલ અને તેમની ટીમે ફિલ્ડ વર્ક તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી 22 જાન્યુઆરીની રાત્રે ભેસાણ તાલુકાના પરવાવ ખાતેથી ચારેયને શોધી કાઢ્યા હતા। પોલીસે આ મામલે બે શખ્સોની ધરપકડ કરી પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે। 2026માં ગોંડલ ખાતેથી બે દીકરીઓ ગુમ થયેલી હોય જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ સિટી એ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 137(2) મુજબ અલગ અલગ ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી છે અને આ કામે અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબની સૂચના અન્વયે તાત્કાલિક ગોંડલ સિટી એ પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી હતી અને આમાં હકીકત ખાનગી રાહે હકીકત મંડળેલી કે ધોરાજીના ભૂખી ગામે હોવાની શક્યતા હોય જેથી તાત્કાલિક અમારી ટીમથી તેઓ બંને દીકરીઓને ગોંડલ સિટી એ પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા તેને જણાવેલું કે પરેશ કાનજીભાઈ પરમાર ઉંમર 20 રહે ગોંડલ નાગરકા રોડ, બીજો છે હાર્દિક જયંતિભાઈ શેખવા ઉંમર 20 રહે નાગરકા રોડ ઉપર બંને આરોપીઓને બીએનએસ કલમ 137(2) મુજબ અટક કરવામાં આવેલા છે અને આ કામની તપાસ ગોંડલ સિટી પીઆઈ ગોહિલ ચલાવી રહ્યા છે અને આ કામે બીજે કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તેની પણ તપાસ